વિશાળ ઝવેરચંદ મેઘાણીનું એક અદ્ભુત પુસ્તક નવલિકા, એના એક પછી એક પ્રકરણો આપણે ખોલતા જઈએ છીએ. આજે આપણે પ્રકરણ 6 નર્સ લીના. લીના નામની એક નર્સ છેલ્લા થોડા દિવસથી ઓબ્ઝર્વ કરી રહી છે કે સુખલાલને મળવા માટે કોઈ નથી આવતું. તો આ આખરે આવ્યું કોણ? છેલ્લા પ્રકરણમાં તમે જોયું ને કે સુખલાલની સામે આવીને એક ચહેરો ઊભો રહે છે અને એ ચહેરો હોય છે સુશીલાનો. એને જોઈને નર્સને નવાઈ લાગે છે. બસ ત્યાંથી જ આ પ્રકરણની શરૂઆત થાય છે. પ્રકરણ 6 નર્સ લીના. નર્સ લીનાને કૌતુક થયું. આ બાઈ ત્યાં સ્માર્ટીની તબિયતની ખબર કાઢવા આવી છે કે દવાખાનાના દર્દીઓને જોવા આવી છે? લીનાની શંકા પાયા વગરની નહોતી. સુશીલા હજુ સુખલાલ ઉપર એકાગ્ર થઈ જ નહોતી. સુખલાલનું મોં જોવામાં એ કોણ જાણે કોઈક ચોરી છુપીનું કૃત્ય કરતી હોય તેવી અદાથી ચકળ વકળ ચારે બાજુના ખાટલા તપાસ્યા કરતી હતી. ફરી પાછી સુખલાલના મોં તરફ નેત્રો ઠેરવતી હતી. ગોળ ઘીના પાંજરામાં પેસેલી ઉંદરડીની જે સ્થિતિ હોય તે સુશીલાની હતી. એને એ મોટા વોર્ડમાંના પ્રત્યેક ખાટલા પરથી જાણે કે પરિચિતનું મોં પોતાની સામે તાકતું હોય એવું લાગ્યું. આવી બેચેન અને વિકળ દશા વચ્ચે હિંમત કરીને એણે માંડ માંડ એટલું પૂછ્યું, શું થયું છે? ચૂપ ચૂપ સ્માર્ટી. સુખલાલના હોઠ જવાબ આપવા માટે જરીક ઉઘડ્યા કે તરત પેલી નર્સ હતી ને લીના, એણે આજ્ઞા છોડી અને એણે સુશીલાને જરા કડક અવાજે કહ્યું, ઉસકો બાત મત કરાવો, હેમોરેજ હો જાયેગા. સારું. સુશીલાએ નર્સના સુખલાલ પરના સ્વામિત્વ પ્રત્યે મોં મલકાવ્યું. સુખલાલ માટે દવા લઈને આવીને ફરીથી લીનાએ સુશીલાને પૂછ્યું, તું ઇસકી કોણ હે? શેઠાણી હે? આંટ એટલે કે ફોઈ, કાકી या मामी है? कज़िन है? इतना रोज तो कोई आया नहीं, तो तुम क्या दूर गांव से आती हो? हाँ. सुशीलाए टूको ने टच जवाब आप्यो. देखो तुम, लीनाए फरी चालू कर्યું, स्मार्टी को अभी जल्दी मत ले जाना, इसको खून गिरा था, अब ये एकदम कमज़ोर है, यहाँ रखो, मैं उसको ताकतवर बना दूंगी. આટલું કહી વળી પાછી એ બીજાના ખાટલા તરફ જાય. એ પાછી ફરે ત્યારે 2 મિનિટ વાતો કરવા પાછી ઊભી રહે. એ પછી ત્રીજાને દવા પાઈને પણ પાછી સુખલાલના જ ખાટલા પાસેથી નીકળે. લીનાના કામકાજની તમામ કડીઓ આ ખાટલાની આસપાસ થઈને નીકળતી હતી. દૂરને ખાટલે ઊભી ઊભી પણ લીના આ ઠેકાણે જ નજરની ચોકી કરતી અને પોતાને પહેરેગીરની શરત ચૂકવાનો લાગ શોધતી સુશીલા જરાક બોલવાનો આદર કરતી કરતી પાછળ જોતી કે તરત કોઈ દર્દીની સારવાર કરતી લીનાની હાક સંભળાતી, બાત મત કરના સ્માર્ટી, वो कुछ पूछेगी तो तुम जवाब नहीं देना, टेक केयर स्मार्टी, संभालो बराबर. આટલું કહીને એ પાછી ત્યાંથી નીકળી. એ વખતે સુશીલાને સંભળાવતી ગઈ, तुम गांव में से आने वाले लोग समझ भी नहीं सकते कि पेशेंट की जिंदगी कितनी प्रेशियस मायने होती है. मेरा अच्छा पेशेंट को बिगाड़ मत देना. जो आ नर्स लीना एक मौको नहीं छोड़ती. एने सुशीला ने संभळाव्યું कि तुम गांव में से आने वाले लोग समझ भी नहीं सकते कि पेशेंट की जिंदगी कितनी प्रेशियस मायने कीमती होती है. मेरा अच्छा पेशेंट को बिगाड़ मत देना.
લીનાને એ શંકા ઉપજવી પણ અશક્ય હતી કે આવી કન્યા આ સૂતેલા ગરીબ યુવાનની વિવાહિતા હોઈ શકે. સવારે લીનાએ લાવીને સુખલાલના લોટામાં કોટનના ખુશ્બુ વગરના ફૂલની એક ડાંખળી ગોઠવી હતી. તેને બરાબર કાઢી નાખીને સુશીલા પોતાના રૂમાલમાંથી કાઢેલા ગુલાબના ફૂલ ગોઠવતી હતી. એની આ પ્રત્યેક ક્રિયા સાથે એની વિહવળતા અને ધાસ્તીભરી મનોદશાના ફફડાટો ચાલુ જ હતા. પોતે આણેલા ફૂલોને આ રીતે ઠેકાણે પડ્યા પછી સુશીલાનો ફફડાટ ઓછો થયો. સુશીલાએ હજી ફૂલો ગોઠવ્યા. લીના ફરી પાછી આવી. આંખો કરડી કરવાનો એણે વ્યર્થ પ્રયાસ જ માવ્યો, પણ લીના સખત થઈ શકતી નહોતી. સખત થવા જતાં જ એ હસી પડતી હતી. આ વાત સુશીલા જાણી ગઈ હતી. લીનાએ આવીને હસવું ખાળવાની વ્યર્થ કોશિશ કરતાં કહ્યું, बड़ी चबराक मालूम पड़ती है मिस. या तो क्या मिसेस, हम बोलने का मना किया तो तुम फूलों की जबान में बात करने लग गई. देखो टाइम होने पर तुम निकल जाना, बड़ा डॉक्टर आएगा तो तुम्हारा इंसल्ट कर देगा मालूम. સુખલાલ સાથે સુશીલા એક પણ શબ્દોનો વિનિમય કરી શકે તે પૂર્વે આવો અડધો કલાક ચાલ્યો ગયો. અને જ્યારે લીનાએ સુશીલા તરફથી સુખલાલ તરફ મોં ફેરવ્યું ત્યારે સૂતેલા સુખલાલની આંખોના બંને ખૂણામાંથી શાંત આંસુના રેલા ધીરે ધીરે કાન તરફ ઉતરતા હતા. છતાંય એનું સ્મિત હજુ ભાંગ્યું નહોતું. ક્યાં સ્માર્ટી, એમ બોલતી લીનાએ સુખલાલની પાસે જઈને સુખલાલના કપાળ ઉપર હાથ મૂકીને નેપકિન વડે આંસુ લૂછ્યા. લીનાનો આ દાવો સુશીલાને વધારે પડતો લાગ્યો. લાગે જ ને. એ નજીક જતી હતી ત્યાં જ લીનાએ કહ્યું, આને તમે શું કહ્યું કે આજે એ રડે છે? આટલા દિવસોથી એ અહીં છે, પણ કોઈ દિવસ મેં એની આંખોમાં પાણી નથી જોયા. તમે આજે આવીને એને મારાથી છૂપા છૂપા કંઈક ખબર આપ્યા લાગે છે. તમે લોકો દર્દીઓની મુલાકાત કેમ કરવી એ પણ સમજી શકતા નથી. તમે લોકો તુમ લોક બિલકુલ બેસમજ તુમ લોક. આ તુમ લોક એનું ચાલ્યું. સુશીલા આ કાગડી જેવી કાગારોળ કરી મૂકનારી નર્સને કેમ સમજાવવું તે જાણતી નહોતી. એણે મૌન પાળવામાં જ સલામતી માની. આ કોઈ અજાણી અર્ધ દેશી અને અર્ધ ગોરી, કોને ખબર કોણ હતી આ નર્સ જે પોતાના દર્દી ઉપર બેહદ અધિકાર જમાવી બેઠી છે. મને હજુ એક પણ શબ્દ બોલવા દેતી નથી. આટલી બધી ચીબાવલાઈ કેમ કરે છે? સુખલાલના ગાલ લૂછવાનો એને શો અધિકાર છે? શરમનોય છાંટો છે નફટને. હું અહીં ઊભી છું તેની પણ એને પરવા નથી. એને તો ગાલે અડવું કે પાણીએ બધું એક જ છે ને. આવો વિચાર કરતાં કરતાં સુશીલા ગુસ્સામાં હતી. લીનાની દમદાટી અને સુખલાલની અશ્રુધારા બેય વચ્ચે આધારહીન ઊભેલી સુશીલા લીનાની લવારીમાંથી એક વાત તો બરાબર પકડી શકી કે દર્દીની સાર સંભાળ લેવા આટલા દિવસ સુધી પેઢી પરથી કોઈ આવ્યું જણાતું નથી. અને આટલો કાળ રોગીની અહોરાત્રિની જે પોતે એકલી જ રક્ષક, પોષક અને પાલક રહી છે, તેને આજે 8 દિવસે સુશીલા જેવી અજાણી છોકરીનું આક્રમણ ન ખટકે તો પછી એનું નારીત્વ ક્યાં રહ્યું? લીના ખસતી નહોતી. લીનાના હાથ સુખલાલના લલાટ પરથી ખસતા નહોતા. સૂતેલા સુખલાલની આંખો લીના અને સુશીલા વચ્ચે દ્રષ્ટિ દોરના વાણાતાણા નાખતી હતી. આખરે સુશીલાએ લીનાને પૂછ્યું, એમને હવે કેમ છે? લુક देखो आज 1 हफ्ता हो गया, पीछे शाहजादी पूछती है कि कैसा है. लीनानो वक्र भाव चालू હતો. पहले तुम मुझे बतलाओ इनको इतना नर्वस किया. कशुं જ નહીં, મેં એમની સાથે વાત જ નથી કરી. ઇઝ ઇટ ટ્રુ સ્માર્ટી? સાચું કહે છે એ?
સુખલાલે સ્મિત અને નમણું દુર્બલ મોં આસ્તે રહીને હલાવ્યો. તમારી શેઠાની દીકતી હે નહીં? સુખલાલે શું કહેવું ને તેની સુખ દુઃખમય મનોજય મૂંઝવણમાં હા પાડી. तुम लोग आऊ कहती है लीना पाछी सुशीला तरफ आगळ फरी. अपने नौकरों को क्या गधा समझकर इतनी मजदूरी खिंचवाते हो और पीछे दवाखाने में छोड़कर सब मामला ख़त्म समझ लेते हो? इसके स्पंजिंग के वास्ते कोई कॉलन वाटर और पाउडर की डब्बी भी नहीं दे गया. मैं अपने घर से लाई हूँ, देखो कितनी हाई क्वॉलिटी. एम कहता कहता एने टेबलનું બારણું ખોલ્યું અને એ બધી વસ્તુઓ બતાવી. લીના એવો હેડ મેટ્રનનો સંગીતમય સાથ સંભળાતા જ યસ મેટ્રન આટલું બોલતી લીના ત્યાંથી સ્માર્ટી ચૂપ આવું કહેતી કહેતી એના નાક પર આંગળીઓ મૂકીને દોડી ગઈ. ત્યારે એના મૂંગા બૂટ જાણે પહાડોના બરફશૃંગો પર છંદબદ્ધ છટાથી લસરતા ગયા અને એના સફેદ મોજા એના હેઠળથી ઉપસેલી કોઈ સંઘેડિયાએ ઉતારેલા હોય તેવી પગની પિંડીઓ ઉછળતી ઉછળતી એના ઘૂંટણ સુધીના ફરાકની કિનારને ઉછાળતી ગઈ. રોઈ શા માટે પડ્યા? સુશીલાએ ઝટપટ ઉતાવળ કરીને સુખલાલને પૂછી લીધું. તેનો પ્રત્યુત્તર દર્દી આપી શકે એ પહેલાં તો સુશીલાને કશીક ચમક લાગી. પોતે ઊભી હતી ત્યાં જ ઉપર જવાના દાદર પાસે પડતું એ ભોંયતળિયાના વોર્ડનું બારણું હતું. એ બારણા પાસે થઈને 3 જણા પસાર થઈને દાદર ચડતા હતા. એક હતો વિજયચંદ્ર, બીજી હતી 2 સ્ત્રીઓ. સુશીલાએ બેને ન ઓળખી શકી, પણ વિજયચંદ્રની ને એની આંખો બરાબર મળી. કોને જોવા આવેલ છો? એટલું પૂછવાનું વિજયચંદ્રને ટાણું મળે તે પહેલાં સુશીલાએ મોં ફેરવી લીધું. વિજયચંદ્ર પણ પેલી 2 સ્ત્રીઓના સાથમાં સુશીલાની નજરે ચડી જવાથી કે પછી કોણ જાણે કયા કારણે એ થોડીક વાર ડઘાઈ ગયો, પણ ગુમાવેલી સ્વચ્છતા પાછી મેળવતા એને પલકની જ વાર લાગી. પોતે આટલો છોભીલો શા માટે પડી ગયો એનું એને આત્મતિરસ્કારયુક્ત વિસ્મય થયું. પેલી બંને સ્ત્રીઓને સાથે લઈને એ 2 પગથિયા ચડેલો પાછો વળ્યો ને નીચેના ખંડમાં દાખલ થઈ સુશીલાની સન્મુખ આવીને ઊભો રહ્યો. કોણ માંદું છે? આટલું પૂછીને વિજયચંદ્રે બિછાના ઉપર નજર કરી ત્યારે આ કંગાલ રોગી પાસે ઊભેલી સુશીલા એને એક સમસ્યા જેવી લાગી. કોણ માંદું છે? આટલું પૂછીને વિજયચંદ્રે બિછાના પર નજર કરી ત્યારે આ કંગાલ રોગી પાસે ઊભેલી સુશીલા એને એક સમસ્યા જેવી લાગી. સુખલાલને વિજયચંદ્ર બરાબર ઓળખતો નહોતો અને રોગી સુખલાલ તો પરિચિતોને પણ ક્યાં ઓળખાય એવો રહ્યો હતો. ત્યાં સુધી તો સુશીલાને કાળી નાગણ જેવી થઈ પડેલી નર્સ લીના આ ક્ષણે સુશીલા માટે તારણહાર બનીને આવી. સુશીલા એક તો હતી જ, એમાં બીજા 3નું અને એમાંય બીજી 2 સ્ત્રીઓનું ઝુમખું ઉમેરાતું જોતાની વારે જ એ બહાર ગયેલી ને ત્યાંથી છલાંગો મારતી મારતી પાછી આવી અને હાસ્યમાં વીટેલ રોષ દેખાડીને હાથ જોડતા જોડતા એ બોલી, आज ये क्या तमाशा लगाया है स्मार्टी के बिछाने पर? तुम लोग है कौन? पेशेंट के कौन होते हो? इतने रोज कहाँ छिपे थे आप? દર્દી પોતાને શું થતો હતો એ તો નવા 3માંથી કોઈને કહી શકાય એવું હતું નહીં. વિજયચંદ્રે પોતાની ટોપી હાથમાં રાખીને સુગંધી રૂમાલ વડે લલાટના સ્વેદ લૂછતા લૂછતા અંગ્રેજીમાં કહ્યું, હું તો આ બાનુને મળવા આવેલો. એણે સુશીલા પ્રત્યે આંખો કરી. બીજા લોકોને જ્યાં હાથ હલાવી ચેસ્ટ કરવી પડે ત્યાં વિજયચંદ્રની પાપણના એકાદ વાળનું હલવું જ બસ થઈ પડતું. હસતી હસતી લીના બોલી, આ હોસ્પિટલમાં દર્દીને બદલે નિરોગીની મુલાકાતો? યોગ્ય જ સ્થળ ગોત્યું હો. આ તમારા શું થાય છે? પીછાનદાર. વિજયચંદ્ર સહેજ ખચક્યા પછી કહી શક્યો. આ પીછાનદારના હુમલાએ લીનાને ફરી એકવાર સુખલાલનું લલાટ પંપાળવાની તક આપી દીધી. સુખલાલ આ આખા તમાશાનો મૂંગો સાક્ષી બનીને સૂતો રહ્યો. વિજયચંદ્રને
એણે શેઠની પેઢી પર એકવાર જોયો હતો ને પ્રાણજીવન ઉર્ફે પ્રાણિયાએ સુખલાલને ઠોસા મારી મારીને બતાવ્યો હતો. સુખલાલ શેઠ, આમને જોઈ રાખજો કે ઓળખાણ કામ આવશે, તમારા હરીફ છે. પ્રાણજીવનનો ઠોસો ખાવામાં નિમિત્ત બનનાર આ વિજયચંદ્રને ફરી એકવાર સુખલાલે ઉજાણીમાં જોયેલ. આજે એને ત્રીજી વાર દીઠો. એને સુશીલાની સન્મુખ ઊભેલો દેખવો, લાંબા સમયના પીછાનદાર તરીકે મોં મલકાવીને સુશીલાને મળતો જોવો, ટોપી ખોલીને તાલબદ્ધ સ્વરોના કોઈ વાદ્ય સરીખું સુંદર ઓળેલું મસ્તક દેખાડતો જોવો, ગજવામાં અર્ધો દેખાતો રૂમાલ બહાર ખેંચીને જાણે કે પસીનાના સ્વેદોમાંથી ખુશ્બુ ફોરાવતો નિહાળવો, એ સાવ સહેલું તો થોડુંક હતું. તમે કહેશો કે સુખલાલ શાણો હતો, તો આવું દ્રશ્ય દેખીને સળગી જવાની બેવકૂફી એનામાંથી કેમ નહોતી ગઈ? કંગાલિયતનો કીડો હતો, છતાં વિજયચંદ્રની ઈર્ષા કરવા જેવું વીરત્વ એનામાં બાકી કેમ રહી શક્યું હતું? તમારામાંના કોઈ તો એટલે સુધી કહી ઉઠશે કે સુખલાલને સ્થાને અમે હોત ને તો અમારી અપાત્રતાનો ખુલ્લો એકરાર કરી નાખી સુશીલાને બસ ધર્મની માનેલી બહેન કહીને એના રૂપ ગુણોના સાચા અધિકારી કોઈ આવા નવયુવાનના ઘરમાં એનો કર મૂકી દેત. સુખી થાઓ એવા આશીષ આપત અને વીર પસલી પર એ બહેનને ભાઈની રંગભેટ મોકલેત. હાય રે હાય માનવ કીડા સુખલાલ, તું આટલી દિલાવરી ન દેખાડી શક્યો? પથારીએ પડ્યા પણ તને વિજયચંદ્રની વિરુદ્ધ હિંસાત્મક વિચારો આવ્યા. બીજી તો તારી તાકાત પણ શી હતી એ મોતના બિછાના પર? કેટલો નિર્વીર્ય દ્વેષ! પોતાના લલાટ પર રમતો લીનાનો હાથ સુખલાલે હળવેથી ઠેલી નાખ્યો. લીના ચકિત થઈ ગઈ. સ્માર્ટીના કપાળ પરથી એના હાથનું ઠેલાવવું એને આ દર્દીની છેલ્લા 8 દિવસની રોગ સૃષ્ટિમાં પહેલી વારના ભૂકંપ સરખું લાગ્યું. સુશીલાએ સુખલાલની એ ક્રિયા જોઈ લીધી. સુખલાલનું મોં સંકોડાતું હતું. વધુ વાર ઊભી ન રહી શકી. લીનાની સામે અચ્છા તબ કરતી એ સ્મસ્મિત ચાલતી થઈ ગઈ. તેની પાછળ વિજયચંદ્ર અને વિજયચંદ્રની પાછળ 2 સ્ત્રીઓ વીજળી ગાડીના ડબ્બાની જેમ બહાર નીકળી ગયા. ઉપર ચાલશો? વિજયચંદ્રે સુશીલાને કહ્યું. અમે હમણાં જ એક દર્દીને તપાસીને પછી તમને મોટરમાં ઘરે મૂકી જઈએ. ના, મારે ઘરે નથી જવું. જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈશું. અહીં નજીકમાં જ જવાનું છે. એમ કહીને સુશીલા ઇસ્પિતાલના પગથિયા ઉતરવા લાગી અને બીજાઓને ન મળતી એ દવાખાનાના સ્ટાફ માટેની લિફ્ટમાં એક ડૉક્ટર મિત્રની કૃપાથી ઊંચે ચડતો વિજયચંદ્ર સહેજ શોકાર્ત બન્યો. સુશીલા ચાલી ગઈ તે માટે નહીં, પણ પોતાની આ વિશિષ્ટ માનવંત સ્થિતિ જોયા પહેલાં જે ચાલી ગઈ આ કારણે. સુશીલા તો ત્યાંથી સીધી ટ્રામમાં બેસીને ઘેર જ ચાલી ગઈ, પણ મોટા બાપુજીને આ ખબર હમણાં જ પહોંચશે એવો ભય તેને આખા રસ્તે મૂંઝવતો હતો. વિજયચંદ્ર વારંવાર પેઢી પર જાય છે તે સુશીલા જાણતી હતી. વિજયચંદ્રનું આ જવું આવવું મોટા બાપુજીના કોઈક વિદ્યારસને અથવા વ્યાપાર ઉદ્યમની સાહસિક યોજનાને આભારી હતું, અથવા તો કોઈ બીજા રહસ્યમય આશયની સિદ્ધિ તરફ લઈ જનારું હતું. આ બાબતમાં સુશીલા છેક જ અજાણ નહોતી. વિજયચંદ્ર ઘેરે આવે ત્યારે સુશીલાના હાથના જ ભજીયા ખાવાનો સ્વાદ મોટા બાપુજીની હોજરીમાં એકાએક ઉભરાઈ આવતો. એટલું જ નહીં, પણ આ ભજીયા તે શી રીતે બનાવ્યા બેટા વગેરે પાકશાસ્ત્રની ચર્ચા માટે મોટા બાપુજી સુશીલાને શા માટે વિજયચંદ્રની સન્મુખ બોલાવતા એ સમજી શકવા જેવી ઉંમર સુશીલાની થઈ ચૂકી હતી. વિજયચંદ્ર જો મોટા બાપુજીનો કોઈ કેવળ વેપારી સ્નેહી હોત તો ભજીયાની આ બનાવટ જ્યારે કાકા ભત્રીજી વચ્ચે ચર્ચાતી હતી તે વેળા શરમાઈને નીચે નિહાળીને મૂંગો શા માટે બેસી રહે? પોતાની સામે ચોર નજરે શા માટે નિરખે? આ જુવાન મારા વિશે શું ધારશે? મોટા બાપુજીને
ખબર આપ્યા વગર તો એ કેમ ન રહેશે? બાપુજીને બાપુજી પૂછશે કે કેમ મળવા ગઈ હતી, તો હું જવાબ શું આપીશ? કોને મળવા ગઈ હતી તે તો બાપુજી સમજી જ જવાના છે. બાપુજીનો ઠપકો તો શું, ઉતાવળો એક બોલ પણ સુશીલાએ ક્યારેય સાંભળ્યો નહોતો. બાપુજીની એ લાડકવાઈ હતી. બાપુજીને જૂનું વેવિશાળ ઝેરી કાંટા જેવું ખટકી રહ્યું હતું. તે અને ઉજાણી દિનના બનાવની ગેરસમજણે બાપુજીને સુખલાલ પર સળગાવી મૂકેલ છે તે યાદ કરતાં સુશીલાના ગાત્રો ગળવા માંડ્યા. પોતે સપડાઈ ગઈ. સુખલાલને ફૂલો આપવા જવાની પોતાની હિંમત પોતાને જ ડરાવતી થઈ. પોતાની બાની વિકરાળ વાઘણ મૂર્તિ એની સામે તરવરી ઉઠી. ભલાભદ્રિક ભાભુ તો સુશીલાના પૂજને આ આચરણની જાણ થશે ત્યારે તો બારે વાહન ડૂબી જવાના. ભાભુ મારે માટે કેવો મદ બાંધશે? સુશીલાને આ સવાલ થયો. આગળ શું થશે? વિજયચંદ્ર આ વાત કહેશે કે નહીં કહે? સુખલાલ અને લીના અને એમાં વચ્ચે આવી સુશીલા, આ ત્રણેય પાત્રો એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ કરશે એ તમામ વાતો આગળના પ્રકરણમાં જાણીશું. આ સિવાયના પ્રકરણો ફરી એકવાર સાંભળવા માટે તમે વર્લ્ડ ગુજરાતીની આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો, જેથી આગળનો અંક, આગળનું પ્રકરણ તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. નમસ્કાર, જલ્દી મળીશું.